કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું ઉનાળાની ગરમીમાં લૂથી બચાવે તેવો તેમજ શરીર માટે ખૂબ જ ગુણકારી એવા કાચા કેરીના બાફલાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। બાફલો બનાવવા માટે મેં અહીં એક મોટી સાઈઝની કાચી કેરી લીધી છે। બાફલો બનાવવા માટેની કેરી આ રીતની દળદાર તેમજ ફ્રેશ હોવી ખૂબ જ જરૂરી છે। અહીં તમે કોઈપણ જાતની કાચી કેરીમાંથી બાફલો બનાવી શકો છો। બસ અહીં આપણી કેરી આ રીતની દળદાર તેમજ ફ્રેશ હોવી ખૂબ જ જરૂરી છે। હવે બાફલો બનાવતા પહેલાં આપણે આ કેરીની છાલનો ભાગ ઉતારી લઈશું અને તેના રફલી ઝીણા પીસ કટ કરી લઈશું। તો અહીં તમારે કેરીને સારી રીતે ધોઈને કેરીને કોરી કરી લીધા બાદ તેની છાલનો ભાગ ઉતારી આ રીતે તેના રફલી ઝીણા પીસ કટ કરી લેવાના છે। તમે આખી કેરીને બાફીને પણ તેનો બાફલો બનાવી શકો છો, પરંતુ પહેલેથી જ કેરીની છાલ તેમજ ગોટલાનો ભાગ દૂર કરી તેને બાફવાથી બાફલો બનાવવાની પ્રોસેસ ખૂબ જ સરળ બની જાય છે। આપણી કેરીમાંથી પીસ તૈયાર થઈ ગયા છે। તો હવે આ પીસને આપણે એક પ્રેશર કુકરમાં એડ કરી દઈશું। હવે તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરશું। અહીં કેરીના પીસને કૂક કરવા માટે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું। હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી લઈશું અને ત્યારબાદ કુકરને સારી રીતે ઠરવા દઈશું। 3 થી 4 વિસલ બાદ મેં અહીં કુકરને સારી રીતે ઠરવા દીધું છે। તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી આપણે જોઈ લઈએ તો આપણા કેરીના પીસ સારી રીતે કૂક થઈ ગયા છે। પીસને આપણે ચેક કરીએ તો તે આ રીતે એકદમ આસાનીથી મેશ થઈ જાય તે રીતના કૂક થઈ ગયા છે। તો બસ હવે આ બધા જ પીસને આપણે કુકરમાંથી કાઢી લઈશું। હવે આ પીસને આપણે એક મિક્સર જારમાં એડ કરી લઈશું। ત્યારબાદ તેમાં તીખાશ માટે 1 લીલા મરચાંના પીસ એડ કરશું। સાથે મેં 1 ઇંચ જેટલા આદુના આ રીતે રફલી પીસ કટ કરી લીધા છે। સાથે 1 ટીસ્પૂન મીઠું, ½ ટીસ્પૂન સંચર પાવડર, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી તેમજ ½ ટીસ્પૂન જેટલા મરી એડ કરી મિક્સર જારનું ઢાંકણ ઢાંકી બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। બધી જ વસ્તુ પીસાઈને તેની આ રીતની સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આ પેસ્ટને આપણે ગાળવાની છે। તો તેને આ રીતની ગળણીની અંદર એડ કરી તેને સારી રીતે ગાળી લઈશું। પેસ્ટને આ રીતે ગાળવાથી તેમાં રહેલા આ રીતના મોટા પાર્ટિકલ તેમજ રેસાનો ભાગ હોય તો તે એકદમ આસાનીથી અલગ પડી જાય છે, માટે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। આપણો પલ્પ સારી રીતે ગળાઈ ગયો છે। તો હવે આ પલ્પમાંથી ફટાફટ બાફલો તૈયાર કરી લઈએ। તો હવે એક પેનની અંદર આપણે 1 વાટકી ખાંડ લઈશું અને તેમાં અડધી વાટકી પાણી ઉમેરી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આ મિશ્રણને સતત હલાવતા જઈ ખાંડને પાણીમાં સારી રીતે મેલ્ટ કરી લઈશું। અહીં આપણી ગેસની ફ્લેમને લો જ રાખવાની છે। જો ગેસની ફ્લેમ હાઈ હશે તો ખાંડ કેરેમલાઇઝ થઈ તેનો કલર બ્રાઉન થઈ જશે। અહીં આપણે કોઈપણ જાતના જાડા તારની ચાસણી પણ નથી કરવાની। અહીં આપણી ખાંડ મેલ્ટ થાય ત્યારબાદ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આ ચાસણીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેવાની છે। હવે આપણી ચાસણી જામી તેમાં ક્રિસ્ટલ ન પડે તે માટે તેમાં થોડો લીંબુનો રસ એડ કરશું અને ત્યારબાદ આપણે બનાવેલા કેરીના બધા જ પલ્પને પેનમાં ઉમેરી ચાસણી જોડે બરોબર મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થયા બાદ આપણે આ મિશ્રણને સતત ચેક કરતા જવાનું છે। તો તે માટે મિશ્રણને થોડું ઠંડુ કરી આંગળી પર લઈ આ રીતે ચેક કરીએ તો તે આ રીતનું ઘટ્ટ એવું તૈયાર થઈ ગયું છે। આપણે તેની કોઈપણ જાતની ચાસણી તૈયાર નથી કરવાની। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ મિશ્રણને આપણે એકદમ સારી રીતે ઠળવા દઈશું અને ત્યારબાદ તેને સ્ટોર કરી લઈશું। આપણા મિશ્રણને સારી રીતે ઠંડુ કર્યા બાદ મેં તેને આ રીતની કાચની બોટલમાં સ્ટોર કરી લીધું છે। તમે તેને કાચની બરણી કે કાચના ડબ્બામાં પણ ભરીને સ્ટોર કરી શકો છો। આ બાફલાને રેફ્રિજરેટરમાં રાખી તમે 1 વર્ષ સુધી વાપરી શકો છો, તે જરા પણ ખરાબ નહીં થાય। તો હવે કોઈપણ સિઝનમાં ગરમીમાં બહારથી આવ્યા હોઈએ ત્યારે કે ઘરે ક્યારે પણ મહેમાન આવે તો ઘરે એકદમ ઇન્સ્ટન્ટ અને હેલ્ધી એવો કોઈપણ જ્યુસ પીવાનું મન થાય ત્યારે આ બાફલાને બનાવી તમે ઝટપટ સર્વ કરી શકો છો। જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપીને એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। આ બાફલો તમને ટેસ્ટમાં એટલો બેસ્ટ લાગશે કે તમે બહારના કોલ્ડ ડ્રિંક પીવાનું તો બંધ જ કરી દેશો। આ બાફલામાં તમે ફ્લેવર આપવા માટે ચાટ મસાલો કે ફુદીનાના પાન પણ એડ કરી શકો છો। તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો કાચી કેરીનો બાફલો પીવા માટે એકદમ તૈયાર છે। આ બાફલો તમે બાળકોને એનર્જી ડ્રિંક તરીકે પણ આપી શકો છો। જો આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો
અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.